ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આણંદથી ભાજપના લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે। ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, મિતેશ પટેલ દિલ્હી જશે। દિલ્હી એમને બોલાવવામાં આવ્યા છે। આપને જણાવીએ કે ભાજપે મિતેશ પટેલને આણંદની બેઠક પરથી રિપીટ કર્યા છે। હવે શા માટે મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે તે સૌથી મોટો સવાલ છે। રિપીટ થિયરી અંતર્ગત મિતેશ પટેલનું બીજી યાદીમાં નામ હતું। શું હવે આણંદ બેઠક પરથી ઉમેદવાર બદલવામાં આવશે તે સૌથી મોટો સવાલ સેવાઈ રહ્યો છે। મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવતા અનેક અટકળો તેજ થઈ ગઈ છે। અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાયા છે। ધર્મેશ સર, જે મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે એવું તો કહી રહ્યા છે કે પારિવારિક કારણ છે, પરંતુ અનેક અટકળો છે કે શું હવે એમનું નામ બદલાશે, શું લાગે છે? ગુજરાતની રાજનીતિ માટે, મધ્ય ગુજરાતની રાજનીતિ માટે મોટા સમાચાર છે। એક તરફથી ગુજરાતમાં 4 બેઠકોમાં ભાજપનો પેચ ફસાયેલો છે। એવા સંજોગોમાં ગઈ રાત્રે જ મિતેશ પટેલ, જે ભાજપના સિટિંગ સાંસદ છે, એમને રિપીટ કરવામાં આવ્યા છે। એમને દિલ્હીનું તેડું આવ્યું છે અને આ તેડું આવતા અનેક અટકળો વહેતી થઈ છે। કદાચ ઉમેદવાર બદલાય એવી શક્યતા છે। જો કે ગુજરાત ફર્સ્ટે મિતેશ પટેલનો સંપર્ક કરતા તેઓ પારિવારિક કામ અંગે બહાર ગયા હોવાનું કહી રહ્યા છે। પણ મહત્વની વાત એ છે કે અચાનક ઉમેદવાર બદલાય, મિતેશ પટેલનો દિલ્હીનું તેડું, અને ભાજપના જ વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે, બહુ મહત્વની વાત છે। અને સાથે સર, આણંદ બેઠક પરથી કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી છે, એટલે અમિત ચાવડાની સામે કદાચ લાગે છે કે મિતેશ પટેલ સક્ષમ ન હોય લડી શકે, એટલે કદાચ આ નિર્ણય લેવામાં આવી શકે, એમને રિપ્લેસ કરવામાં આવે, શું લાગે છે? અત્યારે જો અને તોની વાત છે, પરંતુ આણંદની બેઠક પર કોંગ્રેસે જ્યારે અમિત ચાવડાને ઉતાર્યા છે ત્યાર પછીની આ ગતિવિધિ ગત રાતની છે। રાત્રે જ એમને દિલ્હીનું તેડું આવી ગયું હતું અને આજે સવારથી તેઓ આણંદ અને એના વિસ્તારમાં નથી। એમાં ભાજપના જ આંતરિક વર્તુળો એવું કહે છે કે તેમને દિલ્હીનું તેડું આવ્યું છે, એથી ઉમેદવાર બદલાય એ બહુ મહત્વની ચર્ચા અત્યારે અટકળો વહેતી થઈ છે। આભાર બિલકુલ અમારી સાથે જોડાવા બદલ। એટલે કે કદાચ ઉમેદવાર આણંદની બેઠક પરથી બદલાય તો નવાઈ નહીં। ગુજરાત ફર્સ્ટે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, મિતેશ પટેલે એમ કહ્યું કે અંગત કારણોસર તેઓ દિલ્હી જઈ રહ્યા છે।